Please everyone mute yourself. Okay. So today we will start our new chapter, that is second module, that is about language processors. So language processors means the processor which will convert one language to another language. So first topic is what is system programming. Now સિસ્ટમ સોફ્ટવેરની અંદર કોઈ બી સિસ્ટમ સોફ્ટવેર ક્રિએટ થાય છે કે ઓપરેટિંગ સિસ્ટમ, કમ્પાઇલર, ડિવાઇસ ડ્રાઈવર, assemblers, those are all system software. તો એની અંદર કયા ટાઈપનું પ્રોગ્રામિંગ થાય, જેમ કે સિમ્પલ આપણા જે સોફ્ટવેર હોય છે એપ્લિકેશન સોફ્ટવેર, તો એમાં આપણે જાવાનો યુઝ કરીએ, કોઈ એપ્લિકેશન બનાવવી હોય તો એન્ડ્રોઈડનો યુઝ કરીએ. તો એ રીતે જે સિસ્ટમ સોફ્ટવેર છે આપણા, તો સિસ્ટમ સોફ્ટવેરને પ્રોગ્રામિંગ કરવા માટે કઈ લેંગ્વેજીસ યુઝ થાય, તો દેટ ઇઝ અબાઉટ સિસ્ટમ પ્રોગ્રામિંગ. ઓકે, so એ જે સિસ્ટમ સોફ્ટવેર છે, those are related with hardware, those are created to control the hardware portion. તો એનું પ્રોગ્રામિંગ કરવા માટે જે લેંગ્વેજીસ યુઝ થાય છે, those are known as તમે એમ્બેડેડ સિસ્ટમ ભણી ચૂકેલા છો, તો એમ્બેડેડ સિસ્ટમની અંદર તમે મે બી C++નો યુઝ કર્યો હોય કે સી લેંગ્વેજનો યુઝ કર્યો હોય. તો those languages are used. First is assembly language, then after C, C++ and C sharp. આટલી જે લેંગ્વેજીસ છે, those are used for system programming. System programming means system software ને જે કોડિંગ થાય છે સિસ્ટમ સોફ્ટવેર ક્રિએટ કરવા માટે, those that is known as system programming. and system programming માટે કઈ કઈ લેંગ્વેજીસ યુઝ થાય, તો ફર્સ્ટ લેંગ્વેજ that is assembly language. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મારું કર્સર છે ત્યાં, that is assembly language, then C, C++ and C sharp. After that, how system programming different from other types of programming, એટલે કે જે એપ્લિકેશન પ્રોગ્રામિંગ કરીએ આપણે જાવામાં કે પાયથનમાં કે કોઈ બી લેંગ્વેજમાં, એના કરતાં સિસ્ટમ પ્રોગ્રામિંગ જે છે સિસ્ટમ સોફ્ટવેર ક્રિએટ કરવા માટે એ કેવી રીતે ડિફરન્ટ થાય. તો ફર્સ્ટ થિંગ ઇઝ ઇટ શુડ બી, એની અંદર જે એક્સેપ્શન હેન્ડલિંગ છે દેટ શુડ બી પાવરફુલ. હવે કેમ એવું, બિકોઝ સિસ્ટમ સોફ્ટવેર એ આપણા હાર્ડવેરને કંટ્રોલ કરશે, તો એના માટે જે એક્સેપ્શન હેન્ડલિંગ હોવું જોઈએ દેટ શુડ બી મોર પાવરફુલ. સો સિસ્ટમ ફર્સ્ટ અહીંયા જે છે, સિસ્ટમ પ્રોગ્રામ્સ મસ્ટ ડીલ ઇફેક્ટિવલી વિથ અનપ્રિડિક્ટેબલ ઇવેન્ટ્સ. એટલે કે સિસ્ટમ પ્રોગ્રામિંગમાં એક્સેપ્શન હેન્ડલિંગ જે હોય એ ફર્સ્ટ થિંગ એ ખૂબ જ સારી રીતે કોડિંગ કરેલું હોવું જોઈએ. આફ્ટર દેટ સેકન્ડ, system programming must coordinate the activities of various asynchronously. That means suppose any point of time તમારું પીસી શટડાઉન થઈ જાય, કે એની point of time કોઈ બી હાર્ડવેર રિલેટેડ પ્રોબ્લેમ આવી જાય, તો એ ટાઈપની કોઈ બી સિચ્યુએશન હોય, એન્ડ આફ્ટર that is also કે મેમરી આઉટ ઓફ મેમરી બફર તમારું ફૂલ થઈ ગયું હોય, દેટ ઇઝ ઓલ્સો હાર્ડવેર રિલેટેડ પ્રોબ્લેમ. તો આ રીતના જે હાર્ડવેર રિલેટેડ પ્રોબ્લેમ છે એ દરેક પ્રોબ્લેમ ઇફેક્ટિવલી સોલ્વ થવા જોઈએ સિસ્ટમ પ્રોગ્રામિંગનો યુઝ કરીને. સો ધીસ ઇઝ ધ ટુ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ પ્રોગ્રામિંગ. સિમ્પલ ટર્મ્સમાં કહું છું, ફર્સ્ટ થિંગ ઇઝ સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એટલે કે જે હાર્ડવેરને કંટ્રોલ માટે કંટ્રોલ કરવા ક્રિએટ કરેલા છે તે, જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ, અસેમ્બલર, લિંકર, લોડર, ડિવાઇસ ડ્રાઈવર્સ, એ બધા. હવે આ બધું જે છે એનું પ્રોગ્રામિંગ તમે શેમાં કરશો, દેટ ઇઝ નોન એઝ સિસ્ટમ પ્રોગ્રામિંગ. તો એ પ્રોગ્રામિંગ કરવા માટે આપણે લેંગ્વેજીસ યુઝ કરીએ છીએ, દેટ ઇઝ અસેમ્બલી લેંગ્વેજ, સી લેંગ્વેજ, C++ એન્ડ સી શાર્પ લેંગ્વેજ. ઓકે, એની કેરેક્ટરિસ્ટિક શું હોવી જોઈએ, તો કે એની અંદર એક્સેપ્શન હેન્ડલિંગ જે છે એ પાવરફુલ હોવું જોઈએ. એન્ડ આફ્ટર દેટ
હવે ઓપરેટિંગ એસિન્ક્રોનિયસલી એક્ઝિક્યુટિંગ ટાસ્ક, હવે એનું મિનિંગ શું થાય? હવે જેમ કે આપણું ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં મલ્ટી પ્રોગ્રામિંગ, મલ્ટીટાસ્કિંગ, multi sharing, everything is possible. Those all tasks are executing parallelly. Still operating system will operate it very beautifully. So that is the thing કે દરેક પ્રોગ્રામ અસિન્ક્રોનિયસલી હેન્ડલ થવા જોઈએ અને એકબીજા સાથેની કોઓર્ડિનેશન હોવું જોઈએ. બિકોઝ અવર ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ્સ મલ્ટીટાસ્કિંગ, તો દરેક ટાસ્ક એકબીજા સાથે કોઓપરેટમાં નહીં હોય, multitasking is not work good. So that is the thing કે દરેક જે એક્ઝિક્યુટિંગ પ્રોગ્રામ છે that should be coordinated with each other. So this is two are the characteristics of system programming. After that, syntax of programming languages. मतलब के what is the syntax? So syntax means સિન્ટેક્સ. કોઈ બી પ્રોગ્રામ હવે આપણે સી લેંગ્વેજને કમ્પાઇલ કરીએ છીએ તો ફર્સ્ટ જે એરર શો થાય છે એ આપણી સિન્ટેક્સ એરર હોય છે કે સેમિકોલન ઇઝ મિસિંગ, બ્રેકેટ ઇઝ મિસિંગ. તો ધોઝ આર નોન એઝ સિન્ટેક્સ એરર. તો વોટ ઇઝ સિન્ટેક્સ? સિન્ટેક્સ મીન્સ કે તમે કોઈ વેરિયેબલનું નામ ડિફાઇન કરેલું હોય તો વેરિયેબલમાં નામની અંદર જો તમે ફર્સ્ટ લેટર ન્યુમેરિકનો યુઝ કરશો દેટ ઇઝ યોર સિન્ટેક્સ એરર. સો ધોઝ આર રિલેટેડ વિથ સિન્ટેક્સ કે તમે જે આઈડેન્ટિફાયર્સ અહીંયા લખેલું છે આપણે જે સિમ્બોલ્સ યુઝ કરીએ છીએ ઇંગ્લિશ કે મેથેમેટિકલ સિમ્બોલ્સ એ ચેક થશે ધોઝ આર પ્રોપર ઓર નોટ. સેકન્ડ થિંગ, આપણે જે આઈડેન્ટિફાયર્સ યુઝ કરીએ છીએ એટલે કે વેરિયેબલનું નામ કે કોઈ ફંક્શનનું નામ, તેના રૂલ્સ છે કે ભાઈ ફર્સ્ટ લેટર ન્યુમેરિક ના હોવો જોઈએ, તો એ વસ્તુ ચેક થશે સિન્ટેક્સની અંદર. પછી આપણે જે કીવર્ડ્સ યુઝ કરીએ છીએ ઇફ એલ્સ ગો ટુ, there are lots of keywords, so those are proper or not, એ રીતે. After that, noise words, optional words inserted in the programs to improve the program readability. That means આપણે કોઈ બી પ્રોગ્રામની અંદર કમેન્ટની અંદર એક કે બે લાઈન લખીએ છીએ કે ભાઈ આ ફંક્શન શેના માટે છે, એ રીતે જે લાઈન સેટ કરીએ છીએ એ. પછી જે કમેન્ટ્સ છે, સ્પેસીસ છે, ડેલિમિટર્સ છે. ડેલિમિટર્સ મીન્સ સેમિકોલન, ઓપન બ્રેકેટ, ક્લોઝ બ્રેકેટ. ઓપન બ્રેકેટ હોય અને ક્લોઝ બ્રેકેટ કરવાનું ભૂલી ગયા, ધેટ ઇઝ ઓલ્સો સિન્ટેક્સ એરર. તો આ જે છે A to G ધેટ ઇઝ નોન એઝ સિન્ટેક્સ. જે તમારા સોર્સ પ્રોગ્રામની અંદર જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરશો ત્યારે ચેક થશે. તો ધીસ ઇઝ રિલેટેડ વિથ સિન્ટેક્સ. આફ્ટર દેટ, why we require to check the syntax, why we require to check the syntax is proper or not. So that is it is easy to read, easy to write. પછી વેરીફાઈ કરશે તમારા પ્રોગ્રામની કરેક્ટનેસ જે છે એ વેરીફાઈ કરશે. ઇટ ઇઝ ઇઝી ટુ ટ્રાન્સલેટ ઇન અનધર લેંગ્વેજ ઓલ્સો. જો એની સિન્ટેક્સ પ્રોપર હશે તો તમે એને બીજી કોઈ લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માગો છો, દેટ ઇઝ ઓલ્સો પોસિબલ એન્ડ નોટ એમ્બિગ્યુઅસ. After that, the second word, that is semantic word. Now what is semantic? તો કમ્પ્યુટર નેટવર્કની અંદર મે બી તમે જો સાંભળ્યું હોય સિમેન્ટિક વર્ડ તો બરાબર છે, બાકી સિમેન્ટિકનો મીન્સ થાય મિનિંગ ઓફ વર્ડ્સ. મિનિંગ ઓફ વર્ડ્સ કે કોઈ બી વર્ડ તમે પ્રોગ્રામમાં લખો છો એનું મિનિંગ શું. તો હું તમને એક્ઝામ્પલ આપું. સપોઝ કે તમે કોઈ વેરિયેબલ એનો યુઝ કરો છો કે ભાઈ C equals to A plus B, but A is integer or A is float or A is string. What is the meaning of A? એ તમે પાછળથી ડિક્લેર કરો છો, મતલબ કે યુઝ પહેલાં થાય છે, ડિક્લેરેશન પછી થાય છે. તો દેટ ઇઝ યોર સિમેન્ટિક એરર. મતલબ કે પ્રોગ્રામની અંદર કોઈ સિન્ટેક્સ એરર નથી. એવું નથી કે ભાઈ તમે કોઈ રૂલ્સ બ્રેક કરેલો છે, એવું નથી કે બ્રેકેટ ઓપન કર્યું તો ક્લોઝ નથી કર્યું, બટ ધીસ ઇઝ ધ લોજિકલ એરર કે એને
કમ્પાઇલરને અન્ડરસ્ટેન્ડ કરવામાં તકલીફ પડશે, એને કહેવાય સિમેન્ટિક એરર્સ, કે જેના મિનિંગની અંદર ગડબડ થાય, કમ્પાઇલર એને સમજી નહીં શકે. હવે તમે એનો યુઝ કરો છો પણ એ શું છે, ઇન્ટીજર, ફ્લોટ, સ્ટ્રિંગ, એ કંઈ જ ડિક્લેર નથી કર્યું. દેટ ઇઝ યોર સિમેન્ટિક એરર, કે કમ્પાઇલર એને સમજી શકતું નથી. પછી સેકન્ડ એક્ઝામ્પલ આપું. સપોઝ તમે એવું લખો છો કે ઇન્ટીજર સી ઇક્વલ્સ ટુ કોઈ સ્ટ્રિંગ વેલ્યુ, ઇન્ટીજર સી ઇક્વલ્સ ટુ કોઈ સ્ટ્રિંગ વેલ્યુ. તો સ્ટ્રિંગની વેલ્યુ જો ઇન્ટીજરમાં અસાઇન કરવા માંગો છો તો સિન્ટેક્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, સિન્ટેક્સ ઇઝ ગુડ. બટ ડિફિકલ્ટી ક્યાં આવશે કે કમ્પાઇલર સમજી નહીં શકે કે કોડિંગની અંદર શું કહેવા માંગે છે, કે કોઈ સ્ટ્રિંગ વેલ્યુ ઇન્ટીજરને કેવી રીતે અસાઇન થાય, હાઉ ઇઝ ઇટ પોસિબલ. તો આ રીતની જે લોજિકલ એરર હોય એને કહેવાય સિમેન્ટિક એરર્સ. યસ, રોલ નંબર D2D2. યસ, બાય મિસ્ટેક થઈ ગયું, સોરી. ઓકે, નો પ્રોબ્લેમ. તો એને કહેવાય સિમેન્ટિક એરર. That means compiler will try to understand each and every sentence of your program. એને પછી તમે કંઈ ના સમજાય એવું લખો, સ્ટ્રિંગની વેલ્યુ ઇન્ટીજરમાં આપી દો, કે પછી તમે બે સ્ટ્રિંગને કોન્કેટ કરવા પ્લસનો યુઝ કરી શકો, બટ એની જગ્યાએ માઇનસનો યુઝ કરશો તો દેટ ઇઝ ઓલ્સો લોજિકલ એરર. બે સ્ટ્રિંગ કોન્કેટ કરવી હોય તો આપણે પ્લસથી કોન્કેટ કરીએ છીએ, દેટ ઇઝ કરેક્ટ. બટ if we are using minus, then so that is also one logical error. So that is known as semantics. That is the meaning of each and every word should be understood by compiler. And જો એને નહીં સમજાય તો એ તમને શું આપશે, એરર આપશે. જો એને નહીં સમજાય તો તમને શું આપશે, એરર. ઓકે, સો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ડઝ તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ડઝ ધ સેન્ટેન્સ પ્રોડ્યુસ એન આઉટપુટ. શું આ સેન્ટેન્સ છે, શું આઉટપુટ પ્રોડ્યુસ કરે છે, શું આ સેન્ટેન્સ છે એ કોઈ ઇનપુટ લે છે, એની અંદર તમે જે વેલ્યુ સ્ટોર કરાઈ છે ચેન્જ થાય છે, કે પછી એરર પ્રોડ્યુસ થાય છે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સિમેન્ટિક, કે જેમાં કોઈ સિન્ટેક્સની એરર નહીં હોય પણ કમ્પાઇલર એને સમજી નહીં શકે. આફ્ટર દેટ ડોમેઇન. what is the meaning of domain? Domain means everyone know what is domain. I don't think I have to explain it. Okay, after that application domain. હવે તમને લાગશે કે આ બધા વર્ડ્સ છે એકબીજાથી એકદમ અલગ આયા કરે છે, એકબીજા સાથે રિલેટેડ નથી. બટ એવું એટલા માટે થાય છે કે આ જે છે, એક મિનિટ હું તમને બતાવું. તમારે એકચ્યુઅલમાં અન્ડરસ્ટેન્ડ કરવાનું છે આ વાળું, કે વોટ ઇઝ એક્ઝિક્યુશન ગેપ એન્ડ વોટ ઇઝ સિમેન્ટિક ગેપ. પણ આ અન્ડરસ્ટેન્ડ કરતાં પહેલાં તમારે આ બધા વર્ડ્સ અન્ડરસ્ટેન્ડ કરવા જરૂરી છે, કે ભાઈ સિમેન્ટિક કોને કહેવાય, સિન્ટેક્સ કોને કહેવાય, એપ્લિકેશન ડોમેઇન કોને કહેવાય, એક્ઝિક્યુશન ડોમેઇન કોને કહેવાય. જો એટલું એ વર્ડ સમજશો તો એની પાછા ડિટેલમાં એની થિયરી સમજમાં આવશે. તો એટલા માટે આ જે બધા જે છે ને એ ખાલી વર્ડ્સની એક્સપ્લેનેશન છે, કોઈ ડિટેલમાં કોઈ મોટો ટોપિક કે એવું કંઈ નથી, બરાબર. ધીસ ઇઝ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વર્ડ્સ વિચ આર ગોઈંગ ટુ યુઝ ઇન ધ નેક્સ્ટ ટોપિક. ઓકે, સો નાઉ એપ્લિકેશન ડોમેઇન. હવે એપ્લિકેશન ડોમેઇન એટલે તમે કોઈ ઇન્વેન્ટરી સિસ્ટમ બનાવો છો, ઇન્વેન્ટરી સિસ્ટમ. તમે કેટલી વસ્તુ રિલેટ કરી શકો, કે વેરહાઉસ હોય ઇન્વેન્ટરીનું, જેની અંદર મશીનરીઝ કે પછી ગુડ્સ એન્ડ ઓલ પડી હોય. આફ્ટર દેટ અનધર થિંગ ઇઝ ટ્રાન્ઝેક્શન રિગાર્ડિંગ એક્ટિવિટીઝ, લાઈક અહીંયા જુઓ જ્યાં કર્સર છે ત્યાં, રિસીવિંગ ગુડ્સ, પરચેઝ ઓર્ડર, લોકેટિંગ ગુડ્સ, શિપિંગ ઓફ ગુડ્સ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટ્રાન્ઝેક્શન્સ. આફ્ટર દેટ પીપલ, કે પીપલ કેટલા છે તમારા ડોમેનની અંદર, આખી એપ્લિકેશન છે એમાં પીપલ કેટલા છે, તો કે વર્કર્સ હોય, મેનેજર્સ હોય, કસ્ટમર્સ હોય. તો આ શું છે, એક ઓવરવ્યૂ. ધીસ ઇઝ યોર એપ્લિકેશન ડોમેન, કે તમારી એપ્લિકેશનમાં આટલા એક્ટિવિટીઝ કે આટલા પીપલ, આ બધું પોસિબલ છે.
હાલ તમે એનું કોઈ પ્રોગ્રામિંગ સ્ટાર્ટ નથી કરેલું, તો દેટ ઇઝ યોર એપ્લિકેશન ડોમેન. કે જે ઓકે, દેટ ઇઝ યોર એપ્લિકેશન ડોમેન, કે જેને હાલ પ્રોગ્રામિંગ સાથે કે કોઈ સોફ્ટવેર સાથે કોઈ રિલેશન નથી. ધીસ ઇઝ ઓલ અબાઉટ રિયલ વર્લ્ડ. ધીસ ઇઝ ઓલ અબાઉટ રિયલ વર્લ્ડ. આફ્ટર દેટ એક્ઝિક્યુશન ડોમેન. હવે એક્ઝિક્યુશન ડોમેન મીન્સ કે જે આપણે એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો હવે એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ એ વખતે એની સાથે શું રિલેશન હોય, કે પ્રોગ્રામિંગ કોડ હોય આપણી જોડે, એનું આખું ડોક્યુમેન્ટેશન હોય આપણી જોડે. સોફ્ટવેર એન્જિનિયરિંગ તમે ભણી ગયેલા છો કે એક સોફ્ટવેર બનાવવા માટે આખી પ્રોસેસ શું હોય છે. દેટ ઇઝ યોર એક્ઝિક્યુશન ડોમેન. કે એક વખત તે કોઈ પ્રોજેક્ટ કોઈ કંપનીની અંદર આવી ગયો તો એના પછીની આખી જે પ્રોસેસ થાય, દેટ ઇઝ યોર એક્ઝિક્યુશન ડોમેન. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ લાઇનમાં કે એક્ઝિક્યુશન ડોમેન ઇઝ ધ વર્ક ઓફ પ્રોગ્રામર. ઇઝ ધ વર્ક ઓફ પ્રોગ્રામર, કે જેમાં શું હોય, પ્રોગ્રામિંગ કોડ હોય, ડોક્યુમેન્ટેશન હોય, આપણે જે ટેસ્ટિંગ કર્યું હોય તે હોય, ફાઇલ્સ હોય, કમ્પ્યુટર્સ હોય. ધોઝ આર નોન એઝ એક્ઝિક્યુશન ડોમેન્સ. હવે એની અંદર 2 લેવલ્સ, એબ્સ્ટ્રેક્ટ લેવલ એન્ડ લો લેવલ. હાઈ લેવલમાં શું આવશે કે આપણે જે ડોક્યુમેન્ટ્સ છે, ફ્લો ચાર્ટ્સ છે, ડાયાગ્રામ્સ છે. And after that, low level means data structure. ડેટા સ્ટ્રક્ચર એટલે કે એકચ્યુઅલમાં એ ડેટા તમે કેવી રીતે સ્ટોર કરેલા છે. ટ્રીમાં સ્ટોર થાય છે, ટેબ્યુલર ફોર્મેટમાં સ્ટોર થાય છે, કોઈ ફાઇલમાં સ્ટોર કરો છો. દેટ ઇઝ અ ડેટા સ્ટ્રક્ચર્સ. દેન ફંક્શન ડેફિનેશન્સ, ફ્લો ચાર્ટ્સ ને બધું બની જાય પછી જ તમારું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાર્ટ થાય. તો હાઈ લેવલ એટલે કે ફ્લો ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સ. એન્ડ લો લેવલ મીન્સ એકચ્યુઅલમાં જે ફંક્શન્સને આપણે ક્રિએટ કરીએ છીએ, દેટ ઇઝ અવર લો લેવલ. ઓકે, હવે જે મેઇન ટોપિક કહી શકીએ કે મેઇન વર્ડ, દેટ ઇઝ ધ સિમેન્ટિક ગેપ. તો સિમેન્ટિક ગેપ કોને કહેવાય? સો સિમેન્ટિક ગેપ્સ મીન્સ you have to read this definition because એક્ઝામમાં આવશે જ કે what is semantic gap, explain with example કે something. The first thing is the difference between the semantics of application domain and execution domain. તો હવે તમને સમજાયું કે why we have understand the word semantic, why we have understand the word application domain and execution domain. તો એપ્લિકેશન ડોમેનના જે સિમેન્ટિક્સ છે અને એક્ઝિક્યુશન ડોમેનના જે સિમેન્ટિક્સ છે એ બંને વચ્ચેની ગેપને કહેવાશે સિમેન્ટિક ગેપ. હવે તમે જુઓ અહીંયા આપણી જે ફિગર છે એમાં જુઓ, એપ્લિકેશન ડોમેન એટલે કોઈ કસ્ટમર આવશે તમારી જોડે, કસ્ટમર સીધું તમને શું કહેશે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આટલા આઈડિયા છે અને મારે આ રીતના સોલ્યુશન્સ જોઈએ છે. તો એને તો તમારી રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ કીધી અને એને કીધું કે મને આ ટાઈપનું સોલ્યુશન જોઈએ છે, મને આ ટાઈપનું જોઈએ છે, એવરીથિંગ. દેટ ઇઝ એપ્લિકેશન ડોમેન. બટ એક્ઝિક્યુશન ડોમેન એટલે એઝ અ પ્રોગ્રામર તમે જ્યારે એને જોશો ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ એમાં કેટલા ટાઈપ, કસ્ટમર ભલે આ રીતે કહે છે કે એને આટલું આટલું જોઈએ છે, બટ એઝ અ પ્રોગ્રામર તમને ખબર છે કે ભાઈ ઇઝ ઇટ પોસિબલ ઓર ઇઝ ઇટ પોસિબલ, દેન હાઉ ઇઝ ઇટ પોસિબલ, એવરીથિંગ. કે ભાઈ એનું કોસ્ટિંગ વધી જશે, આ કસ્ટમર જે કહે છે એ અકોર્ડિંગ જો કરવા જઈશું તો કોસ્ટિંગ વધી જશે, રિસોર્સિસ વધી જશે, આઈ વિલ રિક્વાયર મોર એમ્પ્લોઈઝ, કે આઈ વિલ રિક્વાયર મોર ટાઈમ. જે બી એક્ઝિક્યુશન રિલેટેડ જે બી છે એ બધું શેમાં આવશે? એક્ઝિક્યુશન ડોમેનની અંદર. સો એપ્લિકેશન ડોમેનના સિમેન્ટિક્સ એટલે કે એની રીતે જે બી મિનિંગમાં કહે છે, દેટ ઇઝ ધ અનધર થિંગ. એન્ડ એઝ અ પ્રોગ્રામર આપણે જે મશીન સાથે કામ કરવાનું છે, વી હેવ ટુ વર્ક વિથ ડિવાઇસીસ, સો દેટ ઇઝ અવર એક્ઝિક્યુશન ડોમેન. તો આ બંનેના મિનિંગમાં જે ગેપ આવશે, દેટ ઇઝ યોર સિમેન્ટિક ગેપ. દેટ ઇઝ યોર સિમેન્ટિક ગેપ. કે કોઈ બી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હોય એ ડાયરેક્ટ જસ્ટ આપણે સ્ટાર્ટ કરી દઈએ ઇમ્પ્લિમેન્ટ કરવાનું, દેટ ઇઝ નોટ પોસિબલ. there are lots of problems inside that, અને એ જે ગેપ છે એને કહેવાશે સિમેન્ટિક ગેપ. આફ્ટર ધેટ કોન્સિક્વન્સીસ ઓફ સિમેન્ટિક ગેપ, કે સિમેન્ટિક ગેપ જો વધારે હોય તો એના કોન્સિક્વન્સીસ શું થઈ શકે? તો કે
લાર્જર ડેવલપમેન્ટ ટાઈમ, ડેવલપમેન્ટનો જે ટાઈમ છે એ વધી જશે, ડેવલપમેન્ટની જે એફર્ટ્સ છે એ વધી જશે, એન્ડ લાસ્ટમાં પુઅર ક્વોલિટી ઓફ સોફ્ટવેર. So semantic gap should be less. Semantic gap should be less. Okay. So our solution છે કે ભાઈ આપણે semantic gap ને reduce કરવી છે. So the next thing is how we can reduce semantic gap. કે એના કયા સ્ટેપ છે કે જેથી semantic gap reduce થશે. ઓકે, તો એના માટે નવો વર્ડ ઇન્ટ્રોડ્યુસ થશે, that is programming languages. Programming languages. ઓકે, તો હવે એપ્લિકેશન ડોમેન અને એક્ઝિક્યુશન ડોમેનની વચ્ચે આવશે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ મીન્સ આપણી જે લેંગ્વેજીસ છે તે કોઈ બી લેંગ્વેજ લઈ લો, બરાબર. તો હવે વચ્ચે આવી ગઈ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડોમેન. નાઉ હાઉ ઇટ વિલ રિડ્યુસ ધ સિમેન્ટિક ગેપ. તો દેટ ઇઝ ઓબ્વિયસ કે કસ્ટમરે એની પ્રોબ્લેમ્સ કહી દીધી, એને કહી દીધું કે ભાઈ મારે આ જોઈએ છે, આમ જોઈએ છે, તે જોઈએ છે, બરાબર, એવરીથિંગ. તો આફ્ટર ધેટ આપણે ડાયરેક્ટ મશીન કોડ તો કરવા નહીં લાગીએ. ડિવાઇસને ઇન્સ્ટ્રક્શન આપવા માટે મશીન કોડથી તો આપણે કામ ચાલુ નહીં કરવાના. ધીસ ઇઝ રિલેટેડ વિથ એક્ઝિક્યુશન ડોમેન, એટલે કે મશીન કોડ કે ડિવાઇસીસ જે બી કહો કે એને રિસોર્સિસ કેટલા જોઈએ છે એ બધું. તો એના માટે વચ્ચે આવશે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કે આપણે શું કરીશું, કસ્ટમરે જે કીધું છે એને પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એનું સોલ્યુશન ફાઇન્ડ કરીશું. સીમાં કરો, જાવામાં કરો, પાયથનમાં કરો, ગમે તેમાં કરો, બટ વી વિલ ફાઇન્ડ ધ સોલ્યુશન યુઝિંગ અવર પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. સો ઓટોમેટિકલી આ બંને વચ્ચે એપ્લિકેશન અને એક્ઝિક્યુશન વચ્ચેનો જે સિમેન્ટિક ગેપ છે ધેટ વિલ બી રિડ્યુસ. હવે એ રિડ્યુસ તો થઈ જશે, બટ ધેર આર another gap, that is the specification gap and again execution gap. So now what is specification gap and what is execution gap? Okay, so specification gap means specification gap means a second line માં જોજો કે semantic gap between two specifications of the same task. The same task એટલે કે ટાસ્ક સેમ છે, બટ મે બી ધ પોસિબિલિટી that there are lots of ways to solve the task. There are lots of ways to solve that task. So that is known as specification gap. And specification gap will be bridged by એને સોલ્વ કોણ કરશે, સ્પેસિફિકેશન ગેપને રિડ્યુસ કોણ કરશે, તો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ. સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ. આપણી કસ્ટમર કોઈ આવશે એનું પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કન્વર્ઝન કોણ કરવાનું, આપણી સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ એની સાથે કન્સર્ન કરશે, એના પ્રોબ્લેમ્સને જાણશે, પછી પોતાની એબિલિટીઝને એકોર્ડિંગ એને સોફ્ટવેરની અંદર કન્વર્ટ કરશે. તો જે સ્પેસિફિકેશન ગેપ જે હતી એ કોણે રિડ્યુસ કરી, સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમે સોલ્વ કરી. ઓકે, આફ્ટર દેટ એક્ઝિક્યુશન ગેપ. અગેન વોટ ઇઝ એક્ઝિક્યુશન ગેપ? તો આપણી જોડે જે સોફ્ટવેર છે એ આપણું છે હાઈ લેવલ લેંગ્વેજની અંદર, જે કમ્પ્યુટર ડાયરેક્ટ અન્ડરસ્ટેન્ડ કરવાનું નથી. વી હેવ ટુ કન્વર્ટ દેટ હાઈ લેવલ લેંગ્વેજ ઇનટુ મશીન લેવલ લેંગ્વેજ. તો that is known as execution gap. કે હાઈ લેવલ લેંગ્વેજ અને મશીન લેવલ લેંગ્વેજની વચ્ચે જે ગેપ આવશે દેટ ઇઝ અ એક્ઝિક્યુશન ગેપ. તો એને જ કોણ સોલ્વ કરશે, અહીંયા કર્સર છે લાસ્ટ લાઇનમાં ત્યાં જુઓ. ધ એક્ઝિક્યુશન ગેપ ઇઝ બ્રિજ બાય ટ્રાન્સલેટર ઓર ઇન્ટરપ્રિટર. ટ્રાન્સલેટર એટલે કમ્પાઇલર કહી શકીએ. ઓકે, ટ્રાન્સલેટર એટલે આપણે કમ્પાઇલર પણ કહી શકીએ, એન્ડ ઇન્ટરપ્રિટર. So that is your execution gap. Again, I am going to revise everything. There are three types of gap: semantic gap, specification gap, and execution gap. Semantic gap એટલે કે એપ્લિકેશન ડોમેન અને એક્ઝિક્યુશન ડોમેન એ બંને વચ્ચેની જે ગેપ છે એને સિમેન્ટિક ગેપ કહેવાય. બિકોઝ એપ્લિકેશન ડોમેનમાં શું હોય,
એપ્લિકેશન ડોમેનની અંદર એવરીથિંગ ઇઝ જસ્ટ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ. એ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સને આપણું કોમ્પ્યુટર કેવી રીતે સોલ્વ કરશે, ધેટ ઇઝ અર એક્ઝિક્યુશન ડોમેન. આ બંને વચ્ચેની ગેપ સિમેન્ટિક ગેપ. પછી વચ્ચે મીડિયેટર આવશે આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એટલે કે કોઈ બી પાયથન કે કોઈ બી લઈ લો. પછી શું થશે? એપ્લિકેશન ડોમેન એન્ડ અવર પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડોમેન. એ બંને વચ્ચે પાછી કઈ ગેપ આવી જશે? સ્પેસિફિકેશનની ગેપ આવશે. એ કોણ સોલ્વ કરશે? સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ. હવે સોફ્ટવેર રેડી થઈ ગયું આપણી જોડે, બટ સોફ્ટવેર ઇઝ ઇન ધ હાઈ લેવલ લેંગ્વેજ. પાછું હાઈ લેવલમાંથી મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવું પડશે. તો એ કોણ કરશે? ટ્રાન્સલેટર કે પછી ઇન્ટરપ્રેટર. ટ્રાન્સલેટર મીન્સ કમ્પાઇલર. સો ટ્રાન્સલેટર કે પછી કમ્પાઇલર એક્ઝિક્યુશન ગેપને રિડ્યુસ કરશે. ઓકે, એડવાન્ટેજ શું થશે? તો જે ટાઈમ છે રિડ્યુસ થાય છે, બેટર ક્વોલિટી ઓફ સોફ્ટવેર એન્ડ બેટર એબિલિટી ટુ ડિટેક્ટ ધ એરર્સ. બિકોઝ કમ્પાઇલર જે છે એ તમને તરત જ એરર્સ સોલ્વ કરીને આપી દે છે. સો દેટ્સ વાય ઇટ ઇઝ બેટર એબિલિટી ટુ સોલ્વ ધ એરર્સ. Okay, so till now anyone has a problem? અહીંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ છે? હા, હું અપલોડ કરી દઈશ, આજે જ અપલોડ કરી દઈશ. બરાબર, વાંધો નહીં. Okay. After that, language processor. So why we required language processor? તો આપણે જોયું કે સોર્સ પ્રોગ્રામમાંથી મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે આપણે લેંગ્વેજ પ્રોસેસરની રિક્વાયરમેન્ટ્સ છે. સો અહીંયા ડેફિનેશન ઇઝ ઇટ ઇઝ અ સોફ્ટવેર વિચ બ્રીચ ધ સ્પેસિફિકેશન ઓર એક્ઝિક્યુશન ગેપ. એટલે કે આ જે ડોમેન્સની વચ્ચે ગેપ થાય છે, બધી ગેપને રિડ્યુસ કરવા માટે કે એલિમિનેટ કરવા માટે આપણે લેંગ્વેજ પ્રોસેસર્સનો યુઝ કરીએ છીએ. કમ્પાઇલરનો કે પછી એસેમ્બલરનો. કમ્પાઇલર શું કરે? હાઈ લેવલનું લો લેવલમાં કન્વર્ટ કરે. અસેમ્બલર શું કરે? અસેમ્બલી લેંગ્વેજનું મશીન લેવલમાં કન્વર્ઝન કરે. તો એના માટે આપણે લેંગ્વેજ પ્રોસેસર્સનો યુઝ કરીએ છીએ. આફ્ટર ધેટ ધીસ ઇઝ લેંગ્વેજ પ્રોસેસર. કોઈ બી લેંગ્વેજ પ્રોસેસર હોઈ શકે. ઇનપુટમાં શું હોય? સોર્સ પ્રોગ્રામ, એન્ડ આઉટપુટમાં હોય ટાર્ગેટ પ્રોગ્રામ. ધેન ટાઈપ્સ ઓફ લેંગ્વેજ પ્રોસેસર. Types of language processor. The first is language translator. Language translator means it bridge the execution gap to the machine language. એટલે કે એ શું કરશે? સોર્સ લેંગ્વેજનું સી લેંગ્વેજ છે તો સી લેંગ્વેજનું મશીન લેવલમાં કન્વર્ઝન કરશે. તો એક્ઝામ્પલ આર કમ્પાઇલર એન્ડ અસેમ્બલર. પછી કે ડી ટ્રાન્સલેટર. ડી ટ્રાન્સલેટર will work same but in opposite direction. સોર્સમાંથી હાઈ લેવલ ટુ લો લેવલની જગ્યાએ લો લેવલ ટુ હાઈ લેવલ. દેટ ઇઝ યર ડી ટ્રાન્સલેટર. આફ્ટર દેટ પ્રી પ્રોસેસર.
તો પ્રી પ્રોસેસર મેં કાલે જ લેક્ચરમાં કીધેલું. પ્રી પ્રોસેસર શું કામ કરશે? તો મેં એક્ઝામ્પલ આપેલું કે આપણે જે હેશ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ લખીએ છીએ, હેશ ઇન્ક્લુડ કોન્યુ ડોટ એચ લખીએ છીએ, તો સોર્સ પ્રોગ્રામની અંદર કમ્પાઇલર જ્યારે એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે ત્યારે ફર્સ્ટ થિંગ વી હેવ ટુ ઇન્ક્લુડ ધીસ હેડર ફાઇલ્સ ઇન ટુ અવર પ્રોગ્રામ. તો એ કામ કોણ કરશે? પ્રી પ્રોસેસર કરશે. તો અહીંયા લખેલું છે જો, this is a language processor whose source and target language both are same. Why? Because એમાં શું થાય છે, હેડર ફાઇલ્સ ને બધું ઇન્ક્લુડ થાય. કોઈ મેક્રો બનાવ્યું હોય તો મેક્રો ઇન્ક્લુડ થાય, ફાઇલનું એક્સપાન્શન થાય. એમાં કોઈ એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં કન્વર્ઝન નથી થતું. સોર્સ અને ટાર્ગેટ બોથ ઇઝ સેમ. તો દેટ્સ વાય પ્રી પ્રોસેસરમાં એવું લખેલું છે કે એમાં સોર્સ અને ટાર્ગેટ બોથ આર હાઈ લેવલ લેંગ્વેજ. બરાબર? નો ટ્રાન્સલેશન ટેક્સ પ્લેસ. એમાં કોઈ ટ્રાન્સલેશન એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં થતું નથી. પછી આવે છે problem oriented language and procedure oriented language. There are two types of languages. First is problem oriented, second is procedure oriented. Okay, now what is problem oriented language? પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજ એટલે કે એવી લેંગ્વેજ જેમાં આપણે જસ્ટ એટલું જ કહીએ છીએ વોટ ટુ ડુ. વોટ ટુ ડુ મતલબ કે શું શું કરવાનું છે, બસ એટલું જ કહીએ છીએ. કેવી રીતે કરવાનું છે નથી કહેતા. એનું એક્ઝામ્પલ છે એસક્યુએલ. એસક્યુએલમાં આપણે શું કરીએ? ક્રિએટ ટેબલ ધીસ. કેવી રીતે ક્રિએટ કરવાનું છે આપણે નથી કહેતા. ઇન્સર્ટ ડેટા કેવી રીતે ઇન્સર્ટ કરવાના એ આપણે નથી કહેતા. અપડેટ ડેટા કોઈ બી. તો દેટ ઇઝ આપણે જસ્ટ એટલું જ કહીએ છીએ કે ભાઈ વોટ ટુ ડુ, શું કરવાનું છે એ જ. ઇન્સર્ટ કરો, અપડેટ કરો, ડિલીટ કરો, એવરીથિંગ. બટ કેવી રીતે એ આપણે નથી કહેતા. સો દેટ ઇઝ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ. દેટ ઇઝ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ કે જેની અંદર સિમેન્ટિક સ્પેસિફિકેશન ગેપ છે એ રિડ્યુસ એ ઓછી હશે, બટ એક્ઝિક્યુશન ગેપ વધારે હશે. વાય? બિકોઝ શું કરવાનું આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતું, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાંથી એનું શું કહેવાય, શું કરવાનું છે કહી દીધું કે ભાઈ ક્રિએટ ટેબલ. એટલે એપ્લિકેશન ડોમેઇન અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડોમેઇન એ બંને વચ્ચેનું સ્પેસિફિકેશન ગેપ ઓછો થઈ ગયો. બિકોઝ આપણે સમજી ગયા છીએ કે ભાઈ શું કરવાનું છે. એન્ડ આપણે લખી બી નાખ્યું કે ભાઈ ક્રિએટ ટેબલ ધીસ, ઇન્સર્ટ ટેબલ ધીસ, આ રીતે. તો આપણી પ્રોબ્લેમ જે હતી એ ઓટોમેટિકલી રિડ્યુસ થઈ ગઈ. સો એટલે સ્પેસિફિકેશન ગેપ છે એ ઓછી રહેશે, બટ એક્ઝિક્યુશન ગેપ વધી જશે. બિકોઝ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ એ આપણે નથી કહેતા. દેટ્સ વાય. એના રિવર્સમાં આપણે જોઈએ તો કે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજીસ. એમાં શું હોય? સ્પેસિફિકેશન ગેપ વધારે હશે બટ એક્ઝિક્યુશન ગેપ ઓછો હશે. બિકોઝ એ લાસ્ટ લાઇન જોજો, વી હેવ ટુ સ્પેસિફાય વોટ ટુ ડુ એન્ડ હાઉ ટુ ડુ. સીનો પ્રોગ્રામ લખતા હોઈએ તો આપણે એડ ફંક્શન ડાયરેક્ટ કોલ નથી કરતા કે પછી શોર્ટ ફંક્શન ડાયરેક્ટ કોલ નથી કરતા. પાયથનમાં થાય છે બટ સીમાં અને જાવાની વાત કરું છું. શોર્ટ ફંક્શન ડાયરેક્ટ કોલ નથી કરતા. કેવી રીતે શોર્ટિંગ કરવાનું છે એનો આખો પ્રોગ્રામ લખીએ છીએ. ધેટ ઇઝ ધ મિનિંગ પ્રોસિજર ઓરિએન્ટેડ. દેટ હાઉ ટુ ડુ. એની જગ્યાએ એસક્યુએલ હોય તો આપણે શું કરીએ? પાછળ લખી દઈએ કે ભાઈ શોર્ટેડ બાય નેમ. કેવી રીતે શોર્ટ કરવાનું એ આપણે નથી કહેતા. એક કમ્પાઇલર કે પછી જે ટ્રાન્સલેટર હશે, જે બી હશે બેકગ્રાઉન્ડની અંદર, એ જોઈ લેશે. એટલે એમાં એક્ઝિક્યુશન ગેપ વધારે હતો. જ્યારે પ્રોસિજર ઓરિએન્ટેડમાં શું થાય છે કે તમારે કેવી રીતે કામ કરવાનું એ બી આપણે કહીએ છીએ કે શોર્ટિંગ તો કેવી રીતે શોર્ટ કરવાનું, દેટ ઇઝ ઓલ્સો વી ટોલ્ડ. તો એટલા માટે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજમાં એક્ઝિક્યુશનનો ગેપ ઓછો હોય બટ સ્પેસિફિકેશનનો ગેપ વધારે હોય. ઓકે ઓકે. સો
આઈ થિંક આટલું જ રહેવા દઈએ અત્યારે. અધરવાઇઝ ઇટ વિલ બી ટોટલી થિયરી છે કે હાલ એટલું બધું નથી કરતી હું.